શાંતિ 5/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ આવ્યા છે તમને રાવણ રાજ્યથી લિબરેટ કરી, મુક્ત કરી સદગતિ આપવા, નર્કવાસીઓને સ્વર્ગવાસી બનાવવા. પ્રશ્ન છે, બાપે તમને ભારતવાસી બાળકોને કઈ કઈ સ્મૃતિ અપાવી છે? ઉત્તર છે, હે ભારતવાસી બાળકો, તમે સ્વર્ગવાસી હતા. આજથી 5000 વર્ષ પહેલા ભારત સ્વર્ગ હતું. હીરા સોનાના મહેલ હતા. તમે આખા વિશ્વના માલિક હતા. ધરતી આકાશ બધું તમારું હતું. ભારત શિવ બાબાનું સ્થાપન કરેલું શિવાલય હતું. ત્યાં પવિત્રતા હતી. હવે ફરીથી એવું ભારત બનવાનું છે. ગીત છે, નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોને આ ગીત સાંભળ્યું. કોણે કહ્યું? આત્માઓના રૂહાની બાપે. તો રૂહાની બાપને રૂહાની બાળકોએ કહ્યું કે હે બાબા, એમને ઈશ્વર પણ કહેવામાં આવે છે, પિતા પણ કહેવામાં આવે છે. કયા પિતા? પરમ પિતા. કારણ કે બાપ બે છે, એક લૌકિક અને બીજા પારલૌકિક. લૌકિક બાપના બાળકો પારલૌકિક બાપને બોલાવે છે, હે બાબા. અચ્છા, બાબાનું નામ શું છે? શિવ. એ તો નિરાકાર પૂજવામાં આવે છે. એમને કહેવામાં આવે છે સુપ્રીમ ફાધર. લૌકિક બાપને સુપ્રીમ નથી કહેવામાં આવતા. ઊંચથી ઊંચ બધી આત્માઓના બાપ એક જ છે. બધી જીવાત્માઓ તે બાપને યાદ કરે છે. આત્માઓ આ ભૂલી ગઈ છે કે અમારા બાપ કોણ છે. બોલાવે છે, ઓ ગોડ ફાધર, હમ નયનહીન કો નયન દો. અમે નેત્રહીન થઈ ગયા છીએ, અમને નેત્ર આપો, આંખો આપો. અમે પોતાના બાપને ઓળખીએ. ભક્તિ માર્ગની ઠોકરોથી છોડાવો. સદગતિના માટે, ત્રીજું નેત્ર લેવાના માટે, બાપથી મળવાના માટે બોલાવે છે. કારણ કે બાપ જ કલ્પ કલ્પ ભારતમાં આવીને ભારતને સ્વર્ગ બનાવે છે. અત્યારે કળિયુગ છે. કળિયુગની પછી સતયુગ આવવાનું છે. આ છે પુરુષોત્તમ સંગમ યુગ. બેહદના બાપ આવીને જે પતિત ભ્રષ્ટાચારી બની ગયા છે, એમને પુરુષોત્તમ બનાવે છે. આ એટલે કે લક્ષ્મી નારાયણ પુરુષોત્તમ ભારતમાં હતા. લક્ષ્મી નારાયણની ડિનાસ્ટીનું રાજ્ય હતું. આ બાળકોને સ્મૃતિ અપાવે છે, તમે ભારતવાસી આજથી 5000 વર્ષ પહેલા સ્વર્ગવાસી હતા. હવે તો બધા નર્કવાસી છે. આજથી 5000 વર્ષ પહેલા ભારત હેવિન હતું. ભારતની ખૂબ મહિમા હતી. હીરા સોનાના મહેલ હતા. અત્યારે તો કંઈ પણ નથી. એ સમયે બીજો કોઈ ધર્મ નહીં હતો, માત્ર સૂર્યવંશી જ હતા. ચંદ્રવંશી પણ પાછળથી આવે છે. બાપ સમજાવે છે, તમે સૂર્યવંશી ડિનાસ્ટીના હતા, સૂર્યવંશી રાજધાનીના હતા. અત્યાર સુધી પણ આ લક્ષ્મી નારાયણના મંદિર બનાવતા રહે છે. પરંતુ લક્ષ્મી નારાયણનું રાજ્ય ક્યારે હતું, કેવી રીતે મેળવ્યું, આ કોઈને ખબર નથી. પૂજા કરે છે, જાણતા નથી. તો અંધશ્રદ્ધા થઈને બ્લાઇન્ડ ફેથ થયું. શિવની, લક્ષ્મી નારાયણની પૂજા કરે છે અને બાયોગ્રાફીને, જીવન કહાનીને પણ જાણતા નથી. અત્યારે ભારતવાસી પોતે કહે છે કે અમે પતિત છીએ. અમને પતિતોને પાવન બનાવવા વાળા બાબા આવો.
આવીને અમને દુઃખોથી, રાવણ રાજ્યથી લિબરેટ કરો, છોડાવો. બાપ જ આવીને બધાને લિબરેટ કરે છે. બાળકો જાણે છે સતયુગમાં બરોબર એક રાજ્ય હતું. બાપુજી પણ કહેતા હતા કે અમને ફરીથી રામ રાજ્ય જોઈએ. ગ્રહસ્થ ધર્મ જે પતિત બની ગયો છે તે પાવન જોઈએ. અમે સ્વર્ગવાસી બનવા ઈચ્છીએ છીએ. અત્યારે નર્કવાસીઓનો શું હાલ છે જોઈ રહ્યા છો ને. આને કહેવામાં આવે છે હેલ, ડેવિલ વર્લ્ડ, આસુરી દુનિયા. આ ભારત ડીટી વર્લ્ડ હતું, દેવી રાજ્ય હતું. બાપ બેસીને સમજાવે છે તમે 84 જન્મ લીધા છે, નહીં કે 84 લાખ. બાપ સમજાવે છે તમે અસલ શાંતિધામના રહેવા વાળા છો. તમે અહીંયા પાર્ટ ભજવવા આવ્યા છો. 84 જન્મોનો પાર્ટ ભજવ્યો છે. પુનર્જન્મ તો જરૂર લેવો પડે ને. પુનર્જન્મ 84 હોય છે. હવે બેહદના બાપ આવ્યા છે તમને બાળકોને બેહદનો વારસો આપવા. બાપ તમને બાળકોની સાથે, આત્માઓની સાથે વાત કરી રહ્યા છે. બીજા સત્સંગોમાં મનુષ્યોને ભક્તિ માર્ગની વાતો સંભળાવે છે. અડધો કલ્પ ભારત જ્યારે સ્વર્ગ હતું તો એક પણ પતિત નહીં હતા. આ સમયે એક પણ પાવન નથી. આ છે જ પતિત દુનિયા. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન વાચ લખી દીધું છે. એમણે તો ગીતા સંભળાવી નથી. એ લોકો પોતાના ધર્મશાસ્ત્રને પણ નથી જાણતા. પોતાના ધર્મને જ ભૂલી ગયા છે. હિન્દુ કોઈ ધર્મ નથી. ધર્મ મુખ્ય છે 4. પહેલા છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ. સૂર્યવંશી અને ચંદ્રવંશી બંનેને મેળવીને કહેવામાં આવે છે દેવી દેવતા ધર્મ, ડીટીઝમ. ત્યાં દુઃખનું નામ નહીં હતું. 21 જન્મ તો તમે સુખધામમાં હતા. પછી રાવણ રાજ્ય ભક્તિ માર્ગ શરૂ થાય છે. ભક્તિ માર્ગ છે જ નીચે ઉતરવાનો માર્ગ. ભક્તિ છે રાત અને જ્ઞાન છે દિવસ. અત્યારે છે ઘોર અંધિયારી રાત. શિવ જયંતી અને શિવરાત્રિ બંને અક્ષર આવે છે. શિવ બાબા ક્યારે આવે છે? જ્યારે રાત થાય છે. ભારતવાસી ઘોર અંધકારમાં આવી જાય છે ત્યારે બાપ આવે છે. ગુડીઓની પૂજા કરતા રહે છે. બાબા કહે છે એકની પણ બાયોગ્રાફીને નથી જાણતા. આ ભક્તિ માર્ગના શાસ્ત્ર પણ બનવાના જ છે. આ ડ્રામા સૃષ્ટિ ચક્રને પણ સમજવાનું છે. શાસ્ત્રોમાં આ નોલેજ નથી. તે છે ભક્તિનું જ્ઞાન, ફિલોસોફી. તે કોઈ સદગતિ માર્ગનું જ્ઞાન નથી. બાપ કહે છે હું આવીને તમને બ્રહ્મા દ્વારા યથાર્થ જ્ઞાન સંભળાવું છું. બોલાવે પણ છે અમને સુખધામ શાંતિધામનો રસ્તો બતાવો. બાપ કહે છે આજથી 5000 વર્ષ પહેલા સુખધામ હતું, જેમાં તમે આખા વિશ્વ પર રાજ્ય કરતા હતા. સૂર્યવંશી ડિનાસ્ટીનું રાજ્ય હતું. બાકી બધી આત્માઓ શાંતિધામમાં હતી. ત્યાં 9 લાખ ગાવામાં આવે છે. કહેવાય છે ને 9 લાખ તારે. તો એ 9 લાખ એટલે સતયુગ ત્રેતાની આત્માઓ. તમને બાળકોને આજથી 5000 વર્ષ પહેલા ખૂબ સાહુકાર બનાવ્યા હતા. એટલું ધન આપ્યું, પછી તમે તે ક્યાં ગુમાવ્યું? બાબા હિસાબ પૂછે છે. તમે કેટલા સાહુકાર હતા? ભારત કોણ કેવડાવશે?
કે અહીંયા આ ભારતમાં આટલું ધન હતું. ભારત જ સૌથી ઊંચામાં ઊંચો ખંડ છે. બધાનો વાસ્તવમાં આ તીર્થ છે, કારણ કે પતિત પાવન બાપનું જન્મ સ્થાન છે. જે પણ ધર્મવાળા છે બધાની બાપ આવીને સદગતિ કરે છે. અત્યારે રાવણનું રાજ્ય આખી સૃષ્ટિમાં છે, માત્ર લંકામાં નહીં હતું. બધામાં 5 વિકાર પ્રવેશ છે. જ્યારે સૂર્યવંશી રાજ્ય હતું તો આ વિકાર જ નહીં હતા. ભારત વાઇસલેસ હતું, અત્યારે વિશસ છે, વિકારી છે. સતયુગમાં દેવી સંપ્રદાય હતી, તે પછી 84 જન્મ ભોગવીને અત્યારે આસુરી સંપ્રદાય બન્યા છે. ફરી દેવી સંપ્રદાય બને છે. ભારત ખૂબ સાહુકાર હતું, અત્યારે ગરીબ બન્યું છે, એટલે ભીખ માંગી રહ્યા છે. બાપ કહે છે, તમે કેટલા સાહુકાર હતા, તમારા જેવું સુખ કોઈને પણ મળી નથી શકતું. તમે આખા વિશ્વના માલિક હતા. ધરતી, આકાશ બધું તમારું હતું. બાપ સ્મૃતિ અપાવે છે, ભારત શિવ બાબાનું સ્થાપન કરેલું શિવાલય હતું. ત્યાં પવિત્રતા હતી. તે નવી દુનિયામાં દેવી દેવતાઓ રાજ્ય કરતા હતા. ભારતવાસી તો આ પણ નથી જાણતા કે રાધા કૃષ્ણનો આપસમાં શું સંબંધ છે. બંને અલગ અલગ રાજધાનીના હતા. પછી સ્વયંવરની બાદ લક્ષ્મી નારાયણ બન્યા છે. આ જ્ઞાન કોઈ મનુષ્યોમાં નથી. પરમ પિતા પરમાત્મા જ જ્ઞાનના સાગર છે. તે જ તમને આ રૂહાની જ્ઞાન આપે છે. આ સ્પિરિચ્યુઅલ નોલેજ, આ આધ્યાત્મિક જ્ઞાન માત્ર એક બાપ જ આપી શકે છે. હવે બાપ કહે છે, આત્મ અભિમાની બનો. મને પોતાના પરમપિતા પરમાત્મા શિવને યાદ કરો. યાદથી જ સતો પ્રધાન બનશો. તમે અહીં આવો જ છો મનુષ્યથી દેવતા અથવા પતિતથી પાવન બનવા. અત્યારે આ છે રાવણ રાજ્ય. ભક્તિ માર્ગમાં રાવણ રાજ્ય શરૂ થાય છે. રાવણે કોઈ સીતાને નથી ચોરાવી. તમે બધા ભક્તિ કરવા વાળા રાવણના ચંબામાં છો. આખી સૃષ્ટિ 5 વિકારો રૂપી રાવણની કેદમાં છે. બધા શોક વાટિકામાં દુખી છે. બાપ આવીને બધાને લિબરેટ કરે છે, છોડાવે છે. અત્યારે બાપ ફરીથી સ્વર્ગ બનાવી રહ્યા છે. એવું નહીં કે અત્યારે જેમને ધન ખૂબ છે તે સ્વર્ગમાં છે, નહીં, અત્યારે છે જ નર્ક. બધા પતિત છે એટલે ગંગામાં જઈને સ્નાન કરે છે. સમજે છે, ગંગા પતિત પાવની છે, પરંતુ પાવન તો કોઈ બનતા જ નથી. પતિત પાવન તો બાપને જ કહેવામાં આવે છે, નહીં કે નદીઓને. આ બધો છે ભક્તિ માર્ગ. બાપ જ આ વાતો આવીને સમજાવે છે. અત્યારે તમે આ તો જાણો છો, એક છે લૌકિક બાપ, બીજા પછી પ્રજાપિતા બ્રહ્મા છે અલૌકિક બાપ, અને તે પારલૌકિક બાપ. 3 બાપ છે. શિવ બાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણોને દેવતા બનાવવાના માટે રાજયોગ શીખવાડે છે. એક જ વાર બાપ આવીને આત્માઓને રાજયોગ શીખવે છે. આત્માઓ પુનર્જન્મ લે છે. આત્મા જ કહે છે,
હું એક શરીર છોડી બીજું લઉં છું. બાપ કહે છે, પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો તો તમે પાવન બનશો. કોઈ પણ દેહધારીને યાદ નહીં કરો. અત્યારે આ છે મૃત્યુ લોકનો અંત. અમર લોકની સ્થાપના થઈ રહી છે. બાકી બધા અનેક ધર્મ ખલાસ થઈ જશે. સતયુગમાં એક જ દેવી દેવતા ધર્મ હતો. પછી ત્રેતામાં ચંદ્રવંશી રામ સીતા તમને બાળકોને આખા ચક્રની યાદ અપાવે છે. શાંતિધામ સુખધામની સ્થાપના કરે જ છે બાપ. મનુષ્યને સદગતિ આપી નથી શકતા. તે બધા છે ભક્તિ માર્ગના ગુરુ. ભક્તિ માર્ગમાં મનુષ્ય અનેક પ્રકારના ચિત્ર બનાવી પૂજા કરી પછી જઈને કહે છે ડૂબ જા ડૂબ જા. ઘણી પૂજા કરે છે, ખૂબ પૂજા કરે, ખવડાવે પીવડાવે. હવે ખાય તો બ્રાહ્મણ લોકો છે. આને કહેવામાં આવે છે ગુડીઓની પૂજા. કેટલી અંધશ્રદ્ધા છે. હવે એમને કોણ સમજાવે? બાપ કહે છે, અત્યારે તમે છો ઈશ્વરીય સંતાન. તમે અત્યારે બાપથી રાજયોગ શીખી રહ્યા છો. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. પ્રજા તો ખૂબ બનવાની છે. કોટોમાં કોઈ રાજા બને છે. સતયુગને કહેવામાં આવે છે ફૂલોનો બગીચો. અત્યારે છે કાંટાઓનું જંગલ. અત્યારે રાવણ રાજ્ય બદલાઈ રહ્યું છે. આ વિનાશ થવાનો જ છે. આ નોલેજ અત્યારે માત્ર તમને બ્રાહ્મણોને મળે છે. લક્ષ્મી નારાયણને પણ આ જ્ઞાન નથી રહેતું. આ જ્ઞાન પ્રાય લોપ થઈ જાય છે. ભક્તિ માર્ગમાં કોઈ પણ બાપને જાણતા જ નથી. બાપ જ રચતા છે. બ્રહ્મા વિષ્ણુ શંકર પણ રચના છે. પરમાત્મા સર્વવ્યાપી કહેવાથી બધા બાપ થઈ જાય છે. વારસાનો હક નથી રહેતો. બાપ તો આવીને બધા બાળકોને વારસો આપે છે. સર્વના સદગતિ દાતા એક જ બાપ છે. આ પણ સમજાવ્યું છે. 84 જન્મ તે લે છે જે પહેલા સતયુગમાં આવે છે. ક્રિશ્ચિયન લોકોના જન્મ કેટલા હશે? કરીને 40 જન્મ હશે. આ હિસાબ કાઢવામાં આવે છે. એક ભગવાનને શોધવા માટે કેટલા ધક્કા ખાય છે. અત્યારે તમે ધક્કા નહીં ખાશો. તમારે માત્ર એક બાપને યાદ કરવાના છે. આ છે યાદની યાત્રા. આ છે પતિત પાવન ગોડ ફાધરલી યુનિવર્સિટી. તમારી આત્મા ભણે છે. સાધુ સંત પછી કહી દે છે આત્મા નિર્લેપ છે. અરે, આત્માને જ કર્મો અનુસાર બીજો જન્મ લેવો પડે છે. આત્મા જ સારું કે ખરાબ કામ કરે છે. આ સમયે તમારા કર્મ વિકર્મ થાય છે. સતયુગમાં કર્મ અકર્મ હોય છે. ત્યાં વિકર્મ હોતા નથી. તે છે પુણ્ય આત્માઓની દુનિયા. આ બધી સમજવાની અને સમજાવવાની વાતો છે. અચ્છા, મીઠા મીઠા સિકી લધા નંબરવાર પુરુષાર્થ અનુસાર કાંટાથી ફૂલ બનવા વાળા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે કાંટાથી ફૂલ બની ફૂલોનો બગીચો. સતયુગ સ્થાપન કરવાની સેવા કરવાની છે.
કોઈ પણ ખરાબ કામ નથી કરવાનું. બીજું, રૂહાની જ્ઞાન જે બાપથી સાંભળ્યું છે તે બધાને સંભળાવવાનું છે. આત્મ અભિમાની બનવાની મહેનત કરવાની છે. એક બાપને જ યાદ કરવાના છે, કોઈ પણ દેહધારીને નહીં. આજનું વરદાન: નિંદા, સ્તુતિ, જય, પરાજયમાં સમાન સ્થિતિ રાખવા વાળા બાપ સમાન સંપન્ન કે સંપૂર્ણ ભવ. જ્યારે આત્માની સંપૂર્ણ કે સંપન્ન સ્થિતિ બની જાય છે તો નિંદા, સ્તુતિ, જય, પરાજય, સુખ, દુઃખ બધામાં સમાનતા રહે છે. દુઃખમાં પણ સુરત કે મસ્તક પર દુઃખની લહેરની બદલે સુખ કે હર્ષની લહેર દેખાય છે. નિંદા સાંભળવા છતાં પણ અનુભવ થાય કે આ નિંદા નથી. સંપૂર્ણ સ્થિતિને પરિપક્વ કરવા માટે આ મહિમા યોગ્ય શબ્દ છે. એવી સમાનતા રહે ત્યારે કહેશું બાપ સમાન. જરાય પણ વૃત્તિમાં આ ન આવે કે આ દુશ્મન છે, ગાળો આપવા વાળા છે અને આ મહિમા કરવા વાળા છે. સ્લોગન છે: નિરંતર યોગ અભ્યાસ પર અટેન્શન આપો તો ફર્સ્ટ ડિવિઝનમાં નંબર મળી જશે. અવ્યક્ત ઇશારો: એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. બ્રાહ્મણ પરિવારની વિશેષતા છે અનેક હોવા છતાં પણ એક. તમારા બધા સેવા કેન્દ્રોનું વાઇબ્રેશન એવું હોય જે બધાને મહેસૂસ થાય, બધાને અનુભવ થાય કે આ અનેક નથી પરંતુ એક છે. તમારી એકતાના વાઇબ્રેશન આખા વિશ્વમાં એક ધર્મ, એક રાજ્ય સ્થાપન કરશે. તો વિશેષ અટેન્શન આપીને ભિન્નતાને મટાડીને એકતાને કાયમ કરો. ઓમ શાંતિ.